નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયકની 2025ની અંદર નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે અલગ અલગ ફોર્મ ભરવા માટેની જે ખાસ જાહેરાત આવી ગઈ છે. પ્રાથમિકની અંદર ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો 40 વર્ષ છે અને પગાર ધોરણ 21,000 છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 19/8 થી લઈ અને 26/8 સુધી તમે ફોર્મ ભરી શકશો. માધ્યમિકની અંદર ઉંમર મર્યાદા 45 છે અને પગાર ધોરણ 24,000 છે. ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ ઉંમર મર્યાદા જે છે 45 વર્ષ અને પગાર ધોરણ 26,000 છે. ફોર્મ ભરવાની તારીખ 19/8 થી લઈ અને 26/8 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે. તો જાહેરાત વિશેની સંપૂર્ણ વિગત આપણે સ્ક્રીન પર જઈ મેળવીશું. એના પહેલા ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે. અને આ જાહેરાત તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો એની અંદર જો તમે એડ ના થયા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ઓપન કરી અને તમે ફટાફટ ગ્રુપની અંદર એડ થઈ જાઓ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર જે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કરવા અંગે જ્ઞાન સહાયક પ્રાથમિક માસિક ફિક્સ મહેનતાણું 21,000, વયમર્યાદા 40 વર્ષ છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત હાલમાં જે ખાલી જગ્યાઓ છે એ અને ભવિષ્યની અંદર જે ખાલી જગ્યા પડશે એના માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટેની પસંદગી યાદી તેમજ પ્રતિજ્ઞા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાગત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉક્ત જગ્યા માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન જે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. અહીંયા PRE જ્ઞાન સહાયક SS એ ગુજરાત નામની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એના સિવાય જે સંપૂર્ણ સૂચનાઓ જે છે ધ્યાનપૂર્વક વાંચી લેવી, વેબસાઇટ ઉપર મૂકેલી છે અને ઓનલાઈન ફક્ત અરજીઓ થશે, ઓફલાઈન નહીં થાય. ઉમેદવારો પરિણામપત્રની ખરાઈ માટે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે તમે અસલ જે પ્રિન્ટ સાથે ઝેરોક્સ અને ફોટોગ્રાફ અને જે ચકાસણી માટેના પરિણામપત્રો હાજર રહેવાનું. ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 19/8/2025 બપોરે 2 કલાકથી લઈ અને 26/8/2025 રાત્રે 12 કલાક સુધી તમે અરજી કરી શકશો. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જોઈએ મિત્રો માધ્યમિકનું. તો આ જે જાહેરાત છે એ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જે જગ્યાઓ બાબતે ઓનલાઈન અરજી કરવા અગત્યનો જે આમંત્રિત કરવા જ્ઞાન સહાયક માધ્યમિક 24,045 વર્ષ ઉંમર મર્યાદા છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક 26,000 અને 45 વર્ષ ઉંમર મર્યાદા છે. એના માટે પણ જે હાલની અંદર જગ્યાઓ તેમજ ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત જે જગ્યાઓની પસંદગી યાદી અને પ્રતિજ્ઞા યાદી તૈયાર કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. બાકીની સૂચનાઓ તમે વાંચી લખશો, સેમ જ છે. અને ઉચ્ચતર માધ્યમિક માટેની અહીંયા લિંક આપી છે અને માધ્યમિક માટેની પણ ઉચ્ચતર માટે હાયર સેકન્ડરી જ્ઞાન સહાયક અને માધ્યમિક માટે સેકન્ડરી જ્ઞાન સહાયક આવી બે તમને વેબસાઇટ જોવા મળશે. એની લિંક હું આપણા ટેલિગ્રામમાં મૂકી દઉં છું. ઓનલાઈન અરજી કરવાની તારીખ 19/8 થી લઈ 26/8 છે. સેમ જાહેરાત છે, જોઈ શકો છો, જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. જે મિત્રો લાયકાત ધરાવો છો એમણે ફોર્મ ભરી દેવું, કારણ કે ભવિષ્યની અંદર ખાલી જગ્યાઓ પડશે તો એની ઉપર પણ જ્ઞાન સહાયક લેવાશે અને આ જ ફોર્મ ભરેલા મુજબ યાદી તૈયાર કરવામાં આવશે. તો બસ આવી જ અપડેટ મળતી રહેશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.